સુરતના અડાજણ વિસ્તારમાં આમ્રપાલી રો હાઉસમાં મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા કે વેંકટેશન નાયકર પોતાની 2 દીકરી અને પત્ની સાથે રહે છે. તમે બંને દીકરી જુડવા છો. તેમાંથી વી માનુશ્રી નામની દીકરી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બીટેકના 3જા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિમાનુશ્રીએ શનિવારના રોજ પોતાના ઘરે જ સાંજના સમયે પોતાના મોઢાને લોકવાળી પ્લાસ્ટિકની થેલીથી કવર કર્યું અને પોતાના હાથ પગ લોકવાળા પ્લાસ્ટિકના બેન્ડ બાંધીને પોતાની રીતે જ ગૂંગળામણ કરીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારને થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ડોક્ટર દ્વારા તપાસ કરતા વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પણ એટલે સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પોલીસ દ્વારા જાણવામાં આવ્યું છે. અને બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત. સુરતમાં અડાજણ વિસ્તારમાં જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર તરીકે મુંબઈ ખાતે ફરજ બજાવતા એમની છોકરી એ પોતાના મોઢા ઉપર પ્લાસ્ટિકની કોથળી બાંધી લઈ અને ગૂંગળામણના કારણે આત્મહત્યા કરેલ હોવાનું એક તપાસ સામે આવી છે, જેનામાં છોકરી બીટેકમાં ભણતી હતી અને એને ફેલ થવાથી એને લાગી આવ્યું અને એને પોતે એક સુસાઇડ નોટ મૂકી અંગ્રેજીમાં અને એને આત્મહત્યા કરેલ હોવાનું છે. એનામાં હાલમાં તપાસ ચાલે છે. સર, મુખ્ય કારણ આમાં શું હતું? મુખ્ય કારણ એ બસ એ પોતાને કોલેજ દરમિયાન 5મા સેમિસ્ટરમાં ફેલ થઈ અને એના કારણે એને સુસાઇડ કરે છે. એને લાગી આવ્યું કે હવે હું આગળ ના કરી શકું એટલે એને સુસાઇડ કર્યું છે એવું અત્યારે તપાસમાં જણાઈ આવેલ છે. બાકીની તપાસ ચાલુ છે.